જેવા સ્વામી ભગવાન સમર્થ એવા જ એમના સંતો કે સમર્થ. વ્યાપકાનંદ સ્વામી કે એક પ્રસંગ આપ્યો છે. એ વ્યાપકાનંદ સ્વામી સત્સંગ પ્રચાર કરતા કરતા બોટાદ મુકામે પધાર્યા. બોટાદમાં દહા ખાચરના દરબારમાં નિવાસ કર્યો. સંતોની પધરામણીથી આખો દરબાર આનંદમાં આવી ગયો. મેળા પર સંતોના ઉતારા કરાવ્યા. થોડોક સમય થયો ને આખું આનંદનું વાતાવરણ શોકમાં પલટાઈ ગયું. સ્વામી ને સંતો મેળા ઉપર છે. મેળા ઉપર સંતો બિરાજમાન છે. ત્યાં એમને બધાને રડવાના ઢૌકા સંભળાવવા માંડ્યા. સ્વામીને થયું કે હમણાં આપણે આવ્યા, આખો દરબાર આનંદ કલ્લોલ કરતો હતો અને થોડી જ વારમાં આ આનંદનું વાતાવરણ આખું શોકમાં પલટાઈ ગયું. શું થયું કે સ્વામી મેળા પરથી નીચે આવ્યા. નીચે આવીને જોયું તો કોઈ આમ થાંભલો પકડી, કોઈ આમ ખૂણો પકડી, કોઈ આમ, બધા જ રડતા હતા. સ્વામી કે ભક્તો અમે આવ્યા, તમે બધા આનંદમાં હતા અને એકાએકા શોકમાં કેમ રડો છો? શું દુઃખ આવી પડ્યું? હલાવીને કોઈને જગાડ્યો. રડતો હતો. બોલ ભાઈ, શું થયું? ત્યારે એ કાઠીએ કહ્યું કે સ્વામી, દરબારની ઘોડી મરી ગઈ. સ્વામી, દરબારને છોકરા કરતા ઘોડી વહાલી હોય. સ્વામી જુઓ, સામે પેલી પડી. સ્વામી એ ભાઈનો હાથ ઝાલી એ ભાઈ ઘોડી પાસે સ્વામીને લઈ ગયો. સ્વામી જુઓ, આ મરી ગઈ કે. સ્વામી જે કઈ જાણતા ન હોય એ પ્રકારે, અરે ભાઈ, इसका पांव है, इसका कान है, पूछ है, मुख है, सभी कुछ वैसा ही वैसा है, इसमें क्या मर गया? આમ લાકડીનો ટેકો ટેકા સામે કટ આમ જોવે, ટસલ ટસલ કહે કે ક્યાં મર ગયા? સબ કુછ વૈસા ही है. પેલા કાઠીને થયું કે આ બાપજીને એ ખબર નથી પડતી. મનોમનો વિવેકથી બોલ્યો ને, મુખથી, પણ મનોમન બાપજીને એ ખબર પડતી નથી કે આ ઘોડી મરી ગઈ છે. એટલે સ્વામીને ઉત્તર આપતા એ કાઠે કહ્યું, સ્વામી આપ કહો છો કે इसका पाँव है, मुंह है, पूछ है, कर्ण है, सब कुछ वैसा ही वैसा है, लेकिन स्वामी इसमें से फूक निकल गई. ओह, वैसी बात है, इसमें से फूक निकल गई. સ્વામીએ પાછળ હવામાં હાથ ફેરાવ્યો, મુઠ્ઠી વાળી આગળ લાવ્યા અને ઘોડીના મુખ પાસે લઈ જઈ આ મુઠ્ઠી ખોલીને કહ્યું, સ્વામિનારાયણ. ઘોડી ચમકીને જાગી, ઊભી થઈ ગઈ, હણહણવા લાગી. આખો દરબાર આનંદમાં આવી ગયો, તાળીઓના ગડગડાટ કરવા લાગી ગયો. આ બંધુ સામર્થ્ય કોનું? સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક, સ્વામિનારાયણ ભગવાનના સંત વ્યાપકાનંદ સ્વામીનું. આવા તો બંધુઓ કેટલાય સમર્થ સંતોને, સમર્થ સંતોના કેટલાય ઐશ્વર્ય પ્રતાપ ચમત્કાર છે.